નમસ્તે મિત્રો. આપણી સંસ્કૃતિમાં આત્માની અમરતાની વાતો સતત કરવામાં આવે છે. વેદ હોય, ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્ર હોય, ગીતા હોય, પુરાણ હોય, પણ આત્મા અમર છે. આત્મા એની ઈચ્છા થાય ત્યારે અથવા યોગ્ય સંજોગો ઊભા થાય ત્યારે ફરી જન્મ ધારણ કરે છે. એવી પુનર્જન્મની વાતો પણ એમાં ઘણી બધી આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા જન્મતો નથી કે મરણ પામતો નથી, એ પહેલાં નહોતો અને પછી નહીં હોય એવું પણ નથી. એ સદાકાળ છે, એ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે. અને શરીરનું મરણ થવા છતાં પણ તેનું મરણ થતું નથી. તો અંતકાળે જ્યારે એનું મરણ થવાનો સમય નજીક હોય તે વખતે અથવા મરણ એનું થઈ રહ્યું હોય તે વખતે એ વ્યક્તિના મનમાં જે ભાવ કે વિચાર હોય એ અનુસાર એને એ ભાવને પરિપૂર્ણ કરવા માટે એની એ અધૂરી ઈચ્છા રહી હોય એને પૂરી કરવાને માટે તે પ્રયત્ન કરતો હોય છે. એટલે જ ગીતાના 8મા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જ્યારે માણસ શરીર છોડે છે ત્યારે એના મનમાં જેવો ભાવ જેવો વિચાર એ ધારણ કરતો હોય છે તે જ પ્રમાણે તે બીજા જન્મમાં પણ તેવી ગતિને પ્રાપ્ત કરે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના હિસ્ટ્રી વિભાગના એક એલિઝાબેથન ઇંગ્લિશના નિષ્ણાત ડૉક્ટર રોલેન્ડ ઉઝરે મિસુરીના સેન્ટ લુઈના એક ઇવનિંગ પેપરના તંત્રીને ફોન કર્યો અને ફોનમાં કહ્યું કે તમારા આ ઇવનિંગ ન્યૂઝપેપરમાં ઘણીવાર જે કવિતાઓ આવે છે એમાં પેશન્સ વર્થ નામની લેખિકાની જે કવિતાઓ આવે છે એવું એલિઝાબેથન ઇંગ્લિશ અત્યારે આખી પૃથ્વી ઉપર કોઈનું પણ હોય એવું મેં જોયું નથી. અદ્ભુત ભાષા ઉપર પ્રભુત્વ છે, અદ્ભુત એનું સર્જન છે, મહાન અંગ્રેજ લેખકોની કોટીમાં મૂકી શકાય એવું એ લખાણ કરે છે. હું તો એનાથી બહુ જ પ્રસન્ન છું, બહુ જ રાજી છું. ક્યારે પણ એમના લખાણને વાંચવાનું ચૂકતો નથી. મારે એમને મળવું છે. ઇવનિંગ ન્યૂઝપેપરના તંત્રીએ કહ્યું કે તમે એમને મળી શકો એમ નથી. ઘણા લેખકો કોઈ અજાણ્યા વ્યક્તિને મળવાનું પસંદ ન કરતા હોય.
પહેલાં તો રોલેન્ડ ઉઝરને લાગ્યું કે આવું જ કંઈક હશે. એમણે કહ્યું કે હું થોડીક વાર માટે એમને મળું, તમે જ્યાં કહેશો ત્યાં હું મળવા જઈશ, એ મને જ્યાં કહેશે ત્યાં હું જઈશ, અથવા જે કોઈ પણ રીતે સંપર્ક કરવો શક્ય હોય એ સંપર્ક કરીને, પણ મારે તો મળવું જ છે. કમસે કમ તમે મને એમનો ફોન નંબર આપો તો હું એમને ફોન કરીને એમને જ્યારે ફાવે એવું હોય ત્યારે હું અનુકૂળતા કરીને એમને મળવા જઈશ, જ્યાં કહેશે ત્યાં જઈશ. અથવા ફોન ઉપર કમસે કમ વાત કરવા જેટલી તો હું તત્પરતા ધરાવું છું. એ સાંધ્ય વર્તમાનપત્રના તંત્રીએ કહ્યું કે તમે એમને ક્યારે મળી શકો એમ નથી, એમની સાથે ક્યારે વાત કરી શકો એમ નથી. તો રોલેન્ડ ઉઝરે કહ્યું, પણ એનું કારણ શું? તો તેમણે હસતા હસતા કહ્યું, કારણ એ છે કે એ આ દુનિયામાં અત્યારે છે જ નહીં. એ જીવંત વ્યક્તિ નથી, એ તો મૃત્યુ પામેલ છે. અને તે હજુ હમણાં નહીં, 300 વર્ષ પહેલાં જીવનાર આ જે લેખિકા છે એ આ બધું લખી રહ્યા છે. એ કેવી રીતે લખે છે? તો તેમણે કહ્યું કે એક પલ લેનોરે કુરન નામની મહિલા છે, જેમના શરીરને પેશન્સ વર્ષે પોતાનું માધ્યમ બનાવેલા છે. એમના શરીરના માધ્યમથી તે લખે છે. જ્હોન કુરન નામના સ્ટેટ ઇમિગ્રેશનના જે કમિશનર છે, તેમના પત્ની પલ કુરન એ બહુ ભણેલા નથી. સાહિત્ય સર્જનની વાત તો દૂર રહી, એમને કોઈ પુસ્તક વાંચવાનું પણ ગમતું નથી. સાહિત્ય સાથે એમને કોઈ નાતો જ નથી. અને આટલું ઉત્કૃષ્ટ કોટીનું એલિઝાબેથન ઇંગ્લિશ એ કેવી રીતે લખે છે? એક આશ્ચર્યની વાત છે. પણ એક વખત પેશન્સ વર્થના આત્માએ પલ કુરન જ્યારે એમની પાડોશમાં કોઈ વ્યક્તિ પાસેથી ઔજા બોર્ડ અથવા ઉઝા બોર્ડ કહેવામાં આવે છે, જેને સાદી ભાષામાં આપણે પ્લેનચેટ કહીએ, એ લઈને એના દ્વારા કોઈ મૃતાત્માનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે પેશન્સ વર્થના આત્મા એ એમના શરીરમાં પ્રવેશ કરી અને ઓટોમેટિક રાઇટિંગ દ્વારા એમના શરીરના માધ્યમથી ફટાફટ એમને સંદેશો આપી અને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું તમારા શરીરને, જો તમારી ઈચ્છા હોય તો માધ્યમ બનાવવા માગું છું. મારી અધૂરી ઈચ્છા ઉત્તમ સાહિત્ય સર્જન કરવાની જે રહી ગયેલી છે. મારું મરણ થયું તે વખતે મારા મનમાં આ બધી ઘણી બધી ઈચ્છાઓ હતી, પણ રાજા ફિલિપના સમયે રેડ ઇન્ડિયનો સાથે જે લડાઈ થતી હતી તે વખતે 1675 કે 76માં તેમનું મરણ થયું હતું. તો પેશન્સ વર્થ કહે છે કે તે વખતે મારું મરણ થયું અને એ બધી ઈચ્છા મારી
મહાન લેખિકા બનવાની અધૂરી રહી ગઈ. હું લખતી હતી પણ એ બહુ પ્રકાશિત કરવાનો સમય મળ્યો નહોતો. પણ હવે મારે એ બધું પ્રકાશિત કરવું છે. હવે મારે નવા નવા સર્જન પણ કરવા છે. તો પલ કુરનના શરીરનું માધ્યમ બનાવી પેશન્સ વર્થે અનેક ઉત્તમ કવિતાઓ લખી, નવલકથાઓ લખી. એણે જે લખ્યું એ બધું જ લોકોએ ખૂબ પ્રશંસા કરી અને વધાવી લીધું. મોટાભાગના લોકોને તો ખબર જ નહોતી કે આ કોઈ મૃતાત્મા લખે છે. આ પેશન્સ વર્થ અત્યારે જીવિત નથી. અને બને ત્યાં સુધી કોઈને એ વાતે કહેતા નહોતા. ઉત્તમ સાહિત્ય કૃતિઓના અનેક એવોર્ડ પણ એને મળ્યા. 60,000 શબ્દોની ટેલકા નામની લાંબી કવિતા માત્ર 36 કલાકમાં પલ કુરને એટલે કે પલ કુરનના માધ્યમથી પેશન્સ વર્થે અનેક લોકોની હાજરીમાં લખી કાઢી. જેને એલિઝાબેથન ઇંગ્લિશનું એક વાક્ય પણ લખતા ના આવડે, એણે એવી અદ્ભુત શૈલીમાં, એવી અદ્ભુત રીતે એ ટેલકા નામની લાંબી કવિતા લખી. બધા લોકોએ એને વધાવી લીધી. કારણ કે કોઈ સમર્થ લેખક કે કોઈ સમર્થ કવિ હોય એ જેમ એના હાથમાં કલમ આવે અને એ ફટાફટ લખવા માંડે, એક શબ્દનો પણ એને વિચાર ના કરવો પડે, અંદરથી એ પ્રગટ થાય, સ્પોન્ટેનિયસલી પ્રગટ થાય. જેમ વિલિયમ વર્ડ્સવર્થ કહે છે કે એ પોએમ ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ એન્ડ ઇમોશન રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. એવી રીતે સહજ રીતે એના થકી એ સહજ ઉર્મિઓને પ્રગટ કરતી એ સુદીર્ઘ કાવ્ય રચના પ્રગટ થઈ. પેશન્સ વર્થના આ નૂતન સાહિત્ય સર્જનને ઇમોર્ટલ કહેવામાં આવ્યું છે. ઇમોર્ટલ રાઇટિંગ. કારણ કે ઇમોર્ટલ કહેવા એવા, અમર કહેવા એવા આત્માએ આનું સર્જન કર્યું. એની કવિતાની શૈલીને શેક્સપિયર, વર્ડ્સવર્થ, પર્સી બીસી શેલી, જ્હોન કીટ્સની જે કવિતાઓ છે એની કેટેગરીમાં મૂકવામાં આવી અને અનેક આલોચકોએ, વિવેચકોએ અનેક પાસાઓથી તેનો વિચાર કરી, તેની સમાલોચના કરી. કોઈ પણ સંજોગોમાં એમાંનું એક વાક્ય પણ આવી સાધારણ ભણેલી, માત્ર 8 ધોરણ ભણેલી એવી પલ કુરન કરી જ ના શકે. પલ કુરનના માધ્યમથી પેશન્સ વર્થના આત્માએ આવું ઉમદા, ઉત્તમ, ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન કર્યું. એ એક અદ્ભુત કહેવાય એવી બાબત છે. તો પ્રેતાત્માના રૂપમાં પ્રગટ થઈને પણ પોતાની અધૂરી ઈચ્છા આ મૃતાત્માઓ કરતા હોય છે. તો કેટલીક વાર એ કોઈ વ્યક્તિનું રૂપ ધારણ કરીને એવું ન કરતા હોય, પણ કોઈ વ્યક્તિના શરીરને માધ્યમ બનાવીને, એના શરીરનો ઉપયોગ કરીને, એના હાથનો ઉપયોગ કરીને જે લખાવે બધું પેશન્સ વર્થ જ લખાવે. એના મસ્તિષ્કમાં જે વિચાર આવે એ પેશન્સ વર્થનો જ વિચાર હોય, એના જ થકી એ બધું લખાણ થતું હોય. એક એક શબ્દનું ચયન હોય, એની શૈલી હોય, એનું આલેખન હોય, બધું જ પેશન્સ વર્થનું હોય. માત્ર પલ કુરનનું શરીર એ કાર્ય કરતું હોય, બાકી બધું જ આખું અસ્તિત્વ જાણે
કે પેશન્સ વર્થનું બની ગયું હોય એવી રીતે એના શરીર ઉપર એ સંપૂર્ણ કાબૂ મેળવી અને એના મસ્તિષ્ક, એનું હૃદય, એની ભાવનાઓ, એનો હાથ, આ બધી જ વસ્તુઓ થકી આવા ઉમદા સાહિત્યનું સર્જન એ પેશન્સ વર્થે કર્યું. અને એની આ ટેલકા અને બીજી બધી નવલકથાઓ અને જે બધી કૃતિઓ છે એ ખરેખર આસ્વાદ લેવા યોગ્ય છે. અને મરણ પામેલો આત્મા પણ આ બધું સર્જન કરી શકે છે એ એક બહુ અદ્ભુત કહેવાય એવા પ્રકારની ઘટના છે. નમસ્તે.